આજના સમયમાં મોટે ભાગે ઘરોની અંદર જે પતિ પત્ની વચ્ચે, દીકરા અને ફાધર વચ્ચે એકબીજા સાથે ક્લેશ થવો, મન દુખો થવા, જાત જાતના આક્ષેપો આપે કે તમે તમારી ફરજ બજાવતા નથી, તમે વાત સમજતા નથી, પતિ પત્નીને સમજાવે કે તું સમજતી નથી, આવા બધા આક્ષેપોની અંદર પોતાનું જીવન એ બહુ ગૂંચાઈ જાય છે. સામેવાળો બદલાય એના માટેના પ્રયત્નો થયા કરે છે. ખરેખર જીવનમાં બીજાને બદલવા કરતા પોતે બદલવું ખૂબ સહેલું છે. આ બધી લોકોની આપણા ઉપર જાત જાતની અપેક્ષાઓની પાછળ જોવા જઈએ તો બહુ જ મોટા પ્રકારનો મોહ રહેલો છે. મોહ એટલે આ રિલેટિવ સંબંધને આપણે રિયલ માનીએ છીએ, કાયમ ના માનીએ છીએ. જે પોતાનું નથી તેને પોતાનું માને એ બહુ જ મોટો મોહ, અને મોહના કારણે બધી જાત જાતની અપેક્ષાઓ ઊભી થાય, મન દુખો ઊભા થાય. આ બધી માથાકૂટ જો આપણને આ રિલેટિવ જગત, રિલેટિવ સંબંધો અને જ્ઞાન પ્રાપ્ત થયા પછી ફાઇલ શબ્દ જો સમજાય તો જીવન એકદમ આનંદમય, સુખમય જીવી શકાય અને બધા કકડાટમાંથી મુક્ત રહી જીવી શકીએ. જય સચ્ચિદાનંદ.